હેલો મિત્રો, આનંદદાયક ગણિત સ્વાધ્યાય પોથી ધોરણ 2. આજે આપણે શીખીશું આપણી આસપાસના આકારો એટલે કે ત્રિપરિમાણીય આકારો. પ્રશ્ન 1. દરેક હરોળમાંથી અલગ આકારવાળી વસ્તુઓ ઉપર ક્રોસની નિશાની કરવાની છે. આ વર્તુળ છે, મોસંબી વર્તુળ છે, આ વર્તુળ નથી, વર્તુળ છે. વર્તુળ ના હોય એની ઉપર શું કરી દેવાનું? ક્રોસની નિશાની. આ કેવું છે? સમઘન, સમઘન, સમઘન. આ સમઘન છે નહીં, નળાકાર આકાર ધરાવે છે, તો શું કરી દેવાનું? ક્રોસની નિશાની. અલગ પડતું હોય એની ઉપર ક્રોસની નિશાની કરવાની છે. સમઘન, શંકુ, સમઘન, સમઘન. શંકુ અલગ પડે છે એટલે એમને ઉપર નિશાની, ચોકડીની ક્રોસની નિશાની કરી દેવાની. શંકુ, શંકુ, શંકુ. આ છે વર્તુળ, એની ઉપર ક્રોસની નિશાની. નળાકાર, નળાકાર, નળાકાર. વર્તુળ પર ક્રોસની નિશાની. પ્રશ્ન 2. આપેલ આકાર અને વસ્તુ જેવી વસ્તુઓ જે તે સ્તંભમાંથી શોધી કાઢી અને તેની ફરતે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. શંકુ, તો આ શંકુ છે, વર્તુળ છે, શંકુ છે, તો એમની ફરતે શું કરી દેવાનું? રાઉન્ડ કરી દેવાનો. વર્તુળ છે અને આ પણ શંકુ છે, તો એની માથે શું કરી દેવાનું? રાઉન્ડ. પછી સમઘન, તો પાસો સમઘન, એમની ઉપર રાઉન્ડ કરી દેવાનું. આ પેલું ડાઈસ, એ કલર એડજસ્ટ કરવાનો આવે ને, સમઘન હોય. આ પણ સમઘન, પણ સમઘન. ત્યારબાદ નળાકાર, નળાકાર, નળાકાર. આ પણ કેવું છે? નળાકાર. વર્તુળ, વર્તુળ, વર્તુળ. ત્યારબાદ ઉદાહરણ મુજબ સરખા આકારવાળી વસ્તુઓને સંગીતના સાધનો સાથે જોડો. નળાકાર, આ પણ નળાકાર, આ પણ કેવો આકાર ધરાવે છે? નળાકાર. પછી આવે છે શંકુ, આ પણ શંકુ છે, આ પણ શંકુ છે. આપેલું છે આઈસ્ક્રીમનો કોન શંકુ, અને આ પણ કેવો આકાર ધરાવે છે? આ રાઉન્ડ, અને અહીંથી આમ શંકુ આકાર ધરાવે છે. ત્યારબાદ લંબઘન, હાર્મોનિયમ લંબઘન છે, આ પણ લંબઘન છે. સંદૂક, બંનેને લંબઘન સાથે જોડી દેવાનું. રાઉન્ડ, રાઉન્ડ. ડાઈસ, એ પણ કેવો છે? સમઘન છે. આ ટેબલ કેવું છે? સમઘન, સમઘન સાથે જોડી દેવાનું. ડાઈસ. પ્રશ્ન 4. કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા વસ્તુ આપેલી છે, એ વસ્તુને કેટલી સપાટી છે, કેટલી કિનારી છે ને કેટલા ખૂણા છે, આપણે ગણી ગણીને કહેવાનું છે. સમઘનને કેટલી સપાટી હોય? સમઘનને એક ઉપરની, નીચેની, આ બાજુની, આ બાજુની, પાછળની અને આગળની કેટલી સપાટી હોય? 6. જેટલી બાજુઓ દેખાતી હોય આપણને ગણીને લખવાનું. કિનારી એટલે આ કિનારી, કિનારી કેટલી છે ગણો તો 4 ઉપર, 4 નીચે. પછી આ બાજુ 2, આ બાજુ, કેમ કે ઉપર નીચેની આવી ગઈ હોય, અને 2 આ બાજુ, એટલે 4 આ કિનારી. કેટલી થઈ? 12 કિનારી. ખૂણા કેટલા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8. વર્તુળને કેટલી હોય? 0, 0. વર્તુળને સપાટીદાર અથવા તો ખૂણા હોય નહીં. શંકુને કેટલી સપાટી હોય? એક ઉપરની અને એક નીચેની. કેટલી સપાટી હોય? 2 સપાટી. કિનારી કેટલી હોય? કિનારી એક જ હોય. ધાર કેટલી હોય? એક જ હોય. ખૂણાઓ કેટલા હોય? 1. ઉપરનો ખૂણો 1. ત્યારબાદ વર્તુળને કેટલા? 0, 0, 0. લંબઘન, આનાથી પહોળું કરી નાખો. સમઘનથી લંબઘન કેવું હોય? લંબાઈ ને પહોળાઈ કેવી હોય? સરખી. લંબાઈ ને પહોળાઈ સરખી હોય તો સમઘન. લંબાઈ પણ અલગ અને પહોળાઈ પણ અલગ, તો શું કહેવાય? લંબઘન. એટલે એની સપાટી કેટલી હોય? 6. કિનારીઓ કેટલી હોય? 12. અને ખૂણાઓ પણ કેટલા હોય? 8. સમઘનનો અહીંયા દર્શાવેલું છે તેવું જ લંબઘનનો આવે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. જોડકા જોડો.
કેવો આકાર ધરાવે છે? લંબઘન. લંબઘનને કેટલા ખૂણાઓ હોય? 8. 8 ખૂણાવાળી વસ્તુ સાથે જોડી દેવાનું. ત્યારબાદ ડાઈસ. ડાઈસને કેટલા ખૂણા હોય? 8. આગળ ગણ્યા આ પ્રમાણે, ગણ્યા એ પ્રમાણે. ત્યારબાદ ખૂણા વગરની વસ્તુ. વર્તુળને આમની સાથે જોડી દો. 3 ખૂણા. સમોસા, પછી 1 ખૂણો. આઈસ્ક્રીમ, શંકુને અને આને પણ ટોપીને પણ કેવો હોય? 1 ખૂણો. વધ્યું 4 ખૂણાવાળો, એક જ વધ્યો છે. જો એમને હું તમને ગણાવું, 4 સપાટીઓ હોય. 1, 2, 3 અને નીચેની સપાટી. કિનારી કેટલી હોય? 1, 2, 3, 4, 5 અને એક પહેલી સાઈડની કિનારી. એટલે કેટલી કિનારી હોય? 6. શિરોબિંદુ કેટલા? 1, 2, 3, 4. શિરોબિંદુ એટલે કે ખૂણાઓ કેટલા હોય? 4. 4 ખૂણાવાળી વસ્તુ એટલે શું આવે? પિરામિડ. ખાસ ધ્યાન રાખજો, આને 3 ખૂણાની કેટલા ખૂણા હોય? 4 ખૂણા પિરામિડને. ચાલો ગૃહ કાર્ય કરીએ. પ્રશ્ન નંબર 1. વસ્તુઓને તેમના આકાર સાથે જોડો. ટોપી કેવી હોય? શંકુ. શંકુ સાથે જોડી દો. ત્યારબાદ આ કેવું છે? પેટી કેવી હોય? સમઘન. સમઘન સાથે જોડી દો. એપલ કેવું હોય? વર્તુળ. વર્તુળ સાથે જોડી દો. ટિફિન કેવું હોય? નળાકાર. નળાકાર સાથે જોડી દો. પેટી કેવી હોય? લંબઘન. લંબઘન સાથે જોડી દો. ત્યારબાદ વોટર બેગ નળાકાર સાથે જોડી દો. ઈંટ લંબઘન. લંબઘન સાથે જોડી દો. આઈસ ક્યુબ સમઘન. વર્તુળ અને આ કેવો છે? ત્રિકોણ, શંકુ. શંકુ સાથે જોડી દો. ડાયમંડ શંકુ સાથે જોડી દેવાનું. ક્વેશ્ચન નંબર 2. કોષ્ટક પૂર્ણ કરો. વસ્તુનો આકાર કેવો છે? સમઘન, જે તમને આપેલો જ છે. બાજુ, કિનારી અને ખૂણાઓને શું કરવાનું છે? શોધવાનું છે. સમઘનને કેટલી બાજુઓ હોય? એટલે કે કેટલી સપાટીઓ હોય? આ ઉપરની, નીચેની, આજુની, બાજુની, આગળની અને પાછળની 6 સપાટીઓ. કિનારીઓ કેટલી હોય? 4 ઉપર, 4 નીચે, 2 આ સાઈડ અને 2 આ બાજુની. કેટલી થઈ? 12. ખૂણા કેટલાઓ હોય? 4 ખૂણા ઉપર અને 4 નીચે, 8 ખૂણાઓ. લંબઘન સેમ એવું જ હોય. લંબઘનની લંબાઈ અને પહોળાઈ અલગ હોય. સમઘનમાં કેવું હોય? ચારે બાજુની સપાટીના માપ સમાન. લંબઘનમાં 6 બાજુઓ, 6 કિનારીઓ, 12 અને ખૂણાઓ કેટલા? 8. શંકુ. શંકુ આકાર કેવો હોય? આવો. ખૂણો કેટલો હોય? 1. કિનારી આખી ગણો તો કેટલી હોય? 1 અને બાજુઓ કેટલી હોય? 2. નળાકાર. ઉપરની સપાટી, નીચેની. 3 બાજુઓ હોય નળાકારને. કિનારીઓ કેટલી હોય? 2 કિનારી હોય અને ખૂણા હોય આની અંદર નહીં. તો ખૂણાને શું કહી દેવાનું? 0. આવી રહી પેન્સિલ અહીંયાથી હું કાપી નાખું એટલે ભાગ કેવો થઈ જાય? નળાકાર. તો પેન્સિલની અંદર કે ખૂણો આવે? ખુલ્લા નળાકારની અંદર નહીં, ન આવે. ગોળાને 0, 0, 0. લંબઘન 6, 12, 8. શંકુ 2, 1, 1. નળાકાર 3, 2, 0. નળાકારની અંદર ખૂણાઓ હોય નહીં. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.